પૌલાને માર્યો કેમ કાકા ખબર ન પડી ભૂરા કાકા? એમાં એવું છે કે પોલીસ વાળા એને મારે જ નહીં. પૌલાને છે ને પોલીસ વાળા મારે જ નહીં, અને જ્યાં સુધી આ કેસનું નિરાકરણ ન આવે ને ત્યાં સુધી જેલમાં ખાલી રાખે. પણ એમાં થયું એવું કે પૌલાને ભાઈ ચડિયાતા છે, લગ્ન આવ્યા તેદુના. ગ્રહ આમ એકદમ સોલિડ કામ કરે છે. ગ્રહ આમ બધાય 12 ગ્રહ એની આમ 9 ગ્રહ કે 9 ગ્રહ 12 ગ્રહ આવે કે 9 આવે એ બધા એની માથે આમ ખાંગા થઈ ગયા. ગ્રહ એટલા જોર કરે છે ને. અહીંથી પૌલાને લઈ ગયા અને એને એમ તો ખબર અહીંથી લઈ ગયા. એ કાંતા પુત્રી વાળા હતા ને એ બધા હારા સાહેબ હતા. તો લઈ ગયા પૌલાને. પછી પૌલાએ મને બધી બેહીને વાત કરી, આ કેવી રીતે માર્યો ને એની વાત કરી. આ તને એ કહું છું, હા ભાઈ મારે નહીં, ચોરીઓના કેસમાં પોલીસ મારે નહીં, પણ આ પૌલાને કેમ આ અજાણતા મરાઈ ગયું ને આ એની વાત સાંભળતું. હવે પૌલાને અહીંથી લઈ ગયા ને સાહેબ હારા હતા એટલે મારા એમ તો હોટલમાં ખવડાવ્યું પીવડાવ્યું. પછી પૌલાને રાખ્યો. અંદર ચાદર નહોતી તો ચાદર દીધી ઓઢવાની. હવે એમાં જે સાહેબ એને ખવડાવ્યું પીવડાવ્યું ને એ સાહેબની પારી 8 વાગે પૂરી થાય, અને 8 વાગ્યા પછી કોઈક નવા સાહેબ મુકાણા હતા. હવે એ સાહેબ મગજના થોડા ખારા. હવે એ સાહેબ મુકાણા ને પછી એને ઓલા બીજા પોલીસ વાળા નાના હાઈડે હોય ને એને પૂછ્યું કે આ નવો કેસ આવ્યો એ શું છે, એનું શું છે નિરાકરણ, શું છે, આ શેના માટે કેસ આવ્યો છે? ઓલા પોલીસ વાળાએ કીધું કે એ ચોરીનો કેસ છે. આટલું કીધું ને ત્યાં તો ઓલા સાહેબનો મગજ ઘરની દાજ અહીંયા ઉતારતા હોય ને એમ ઓલાને આમ રિમાન્ડમાં પૌલાને લીધો. ચોરીયું કરે છે કે નીંજોડી નાખ્યો આમ ધોકા માર્યા. ધોકા પૌલો કહેતો કે 2-3 બંડીકા તો ભાંગી ગયા કાકા કે એટલો માર્યો એ છે. ઓલા એ દિવસના લઈ ગયો, એને ખવડાવ્યું પીવડાવ્યું અને ઓલા એ માર્યો. અને સવારે પાછો ઓલા સાહેબનો વારો આવ્યો ને ત્યાં ઓલા સાહેબે 8 વાગે ડ્યુટી પૂરી થઈ ગઈ. રાતે મારવાનું જ કામ કર્યું. અને સવાર થઈને તો પૌલો દડા જેવો થઈ ગયો, રોઈને આંખું લાલ બાલ થઈ ગઈ. અને એ પાછું ઓલા દીપાલી વાળાને ખબર નહીં કે રાતે ઓલા નીંજોડી ગયા છે. એ તો આવતા હોય તેના પૌલાના કેસનું નિરાકરણ કરવા બેસી ગયા ને જેઠીને ફોન કર્યો. એ કે હાલો કોક સાક્ષી લઈ આવો ને ખાતાની ચોપડી લઈ આવજો ને એટલે આને જામીન ઉપર છોડી મૂકીને કેસનું નિરાકરણ થઈ જાય. ચોરી થયો તો એ સામાન ન્યા જ પડ્યો તો? હા, ગયણી તપેલી હાણસી રકાબી બધી પોલીસ ચોકીમાં જતું અહીંથી વાડીએ લઈ ગયા હતી. જે ચોરી થયું હતું જેઠીનું એ બધું પૌલાની હારવાર કોથરામાં હતું. બાસકો લઈ લઈને કોથરો ફરતો હતો. કોથરો બાસકામાં લઈ લઈને પૌલો ફરતો હતો, કોથરો નાખીને ખંભે. એ પોલીસ વાળાએ બધી એક વસ્તુ આમ ગયણી 5 વસ્તુ હતી ને. હવે હાલો કે આ તમારી હાણસી, આ તમારી ગયણી, આ તમારી રકાબી, આ તમારી તપેલી અને સાખરના ડબલા બધી, અને આ તમારો પૌલો બધું જેઠીઓને દીધું. આવું છે બધું. હા, અત્યારે જેઠીઓ દવા લેવા જાય છે. રોજ આ મહેશભાઈ ડોક્ટર પાસે જાય, માલેશની ટીપ બીપ દે ને આવું છે બધું. ઘરના ભુવાન ઘરના ડાકલા. પૌલાને તો ગ્રહ માઠા છે. આવું નહોતું થયું. શું થાય? હરિરામ.